હેલો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો, તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું અને સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તો મિત્રો, રાજપૂત જે રાજાઓ હતો એણે લગભગ 500 વર્ષ સુધી ભારતમાં શાસન કર્યું છે. ઈસવીસન 700થી માંડીને 1200 સુધી 500 વર્ષ સુધી એણે શાસન કર્યું. તો એમાં સમ્રાટ હર્ષવર્ધન, જેણે સમગ્ર ભારતમાં રાજ કર્યું. સમ્રાટ હર્ષવર્ધનના મૃત્યુ પછી બધા રાજાઓ અલગ અલગ થઈ ગયા અને નાના રજવાડામાં વિતરણ પામ્યા છે. તો અહીંયા તમને એક ચિત્ર આપ્યું છે. રણ મેદાનમાં વિદાય આપતી રાજપૂત વિરાગના પોતાના પતિને તિલક કરી અને યુદ્ધમાં મોકલે છે. ત્યાર પછી મિત્રો મોહમ્મદ ગજનીએ અને ઘણા બધા રાજાઓએ ચડાઈ કરી. આ ચેપ્ટરમાં મિત્રો આપણે રાજપૂતનું કઈ રીતે શાસન હતું, મહાન રાજપૂત રાજાઓ, સાવડા વંશ, સોલંકી વંશ, એમના મહાન રાજાઓ હતો, વનરાજ ચાવડા વિશે, અને છેલ્લે દક્ષિણ ભારતના જે રાજા હતા એના વિશે માહિતી મેળવશું. પ્રથમ વાર છે એ શાહબુદ્દીન ગોરી છે એ હાર પામે છે, પણ બીજા યુદ્ધમાં દગો કરીને પૃથ્વીરાજ ચૌહાણને હાર આપે છે અને ત્યારથી રાજપૂત યુગ છે એ દિલ્હીમાંથી પૂર્ણ થાય છે. પછી સલ્તનત યુગ ચાલુ થાય છે. તો હવે મિત્રો આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન ચાલુ કરશું. એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. એમાં પહેલો પ્રશ્ન છે, રાણીની વાવ કોણે બંધાવી હતી? તો મિત્રો, રાણીની વાવ છે અત્યારે ક્યાં આવી છે? તો પાટણમાં આવી છે અને લગભગ 3 થી 7 માળ જેટલી ઊંડી છે. તો સોલંકી રાજા જે ભીમદેવ પ્રથમ હતા એની રાણી જે ઉદયમતી હતી એણે રાણકી વાવ બંધાવી હતી. તો રાણકી વાવ શા માટે બંધાવી હતી? તો પોતાના રાજા એટલે પોતાના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં જે રાણી ઉદયમતી હતી એણે રાણકી વાવ બંધાવી હતી. બીજો પ્રશ્ન છે, ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તો ચૌહાણ વંશનો મિત્રો મહાન રાજા કોણ હતો? પૃથ્વીરાજ ચૌહાણ. તો ચૌહાણ વંશના આરંભમાં શાસકો અજમેરની ઉત્તરે જે સાંભર સરોવર હતું એની નજીક શાંકભરી નામના સ્થળે શાસન કરતા હતા. તો મિત્રો, આમાં તમને એક બીજો પ્રશ્ન પૂછે કે ચૌહાણ વંશ છે એ ખાલી જગ્યામાં શાસન કરતો હતો, તો શું આવે? શાંકભરી નામના સ્થળ. એ પણ પૂછી શકે કે ચૌહાણ વંશના લોકો હતા એ કયા સરોવર નજીક શાસન કરતા હતા? તો સાંભર સરોવર નજીક શાસન કરતા હતા. તો મિત્રો, આ ખાસ યાદ રાખવાનું. આ સિવાય કયા મોટા શહેરની નજીક શાસન કરતા? તો અજમેર શહેરની નજીક શાસન કરતા. બીજો પ્રશ્ન છે મિત્રો, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી? તો અણહિલવાડ પાટણ એટલે હાલમાં જે ઉત્તર ગુજરાતનું જે ઉત્તર ગુજરાત છે ત્યાં જે પાટણ આવ્યું છે તેની સ્થાપના કોણે કરી હતી? તો સાવડા વંશના જે મહાન રાજા હતા વનરાજ ચાવડા, એણે પાટણની સ્થાપના કરી હતી. અને પાટણમાં મિત્રો પછી કયા કયા વંશ આવ્યા? સાવડા વંશ, સોલંકી વંશ, તો આ બધા મહાન રાજા આવ્યા હતા. તો મિત્રો, અહીંયા તમને એવું પણ પૂછી શકે કે અણહિલવાડ પાટણ છે એ અણહિલવાડ પાટણ નામ કઈ રીતે પડ્યું? તો વનરાજ ચાવડા જે હતો રાજા, એનો બાળ મિત્રો હતો અણહિલ ભરવાડ. એના નામ પરથી વનરાજ ચાવડાએ આ પાટણનું નામ શું રાખ્યું? અણહિલવાડ પાટણ પણ રાખેલું હતું. તો મિત્રો, આ વનરાજ ચાવડા હતા એ સાવડા વંશનો મહાન રાજા હતો. સાવડા વંશ પછી કયો વંશ આવ્યો હતો મિત્રો? સોલંકી વંશ આવ્યો હતો. તો આ સાવડા વંશના જે વનરાજ ચાવડા હતા એણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણા શાસન કર્યું હતું, એટલા ઘણા એના શાસક રાજાઓ હતા. ત્યાર પછી મિત્રો ચોથો પ્રશ્ન છે, વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો વાઘેલા વંશનો મિત્રો છેલ્લો શાસક હતો એ કોણ હતો? કર્ણદેવ વાઘેલા હતો. તો કર્ણદેવ વાઘેલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કર્ણ ઘેલો તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા કરણ ઘેલો તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 2અ. તો મિત્રો, પ્રશ્ન 2માં ટૂંક નોંધ લખો. એમાં પહેલો પ્રશ્ન શું હતો? રાજપૂતોના ગુણો. તો મિત્રો, રાજપૂતો શૂરવીર, ટેકીલા અને નીડર હતા. તો મિત્રો, ટેકીલા એટલે શું થશે? તો એની પ્રતિજ્ઞા માટે જાણીતા હતા. તો પ્રાણના ભોગે પણ એણે જે વચન આપ્યું એનું પાલન કરતા, તો એના માટે ટેકીલા શબ્દ વપરાય. તેઓ પ્રાણના ભોગે પણ આપેલું વચન પાળતા હતા. તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કરતા નહીં. તો યુદ્ધમાં મિત્રો ક્યારેય અધર્મ એટલે છળ કપટ કરતા નહીં, કોઈના પીઠ પાછળ વાર કરતા નહીં. તેઓ દુશ્મનને પીઠ બતાવતા કરતા મૃત્યુ પસંદ કરતા. તો મિત્રો, યુદ્ધમાં ભલે એ હારી જાય એવું નક્કી જ હોય તો પણ પીઠ બતાવીને ક્યારેય ભાગતા નહીં. મૃત્યુને પસંદ કરી લેતા પણ ક્યારેય રણ મેદાન છોડીને જતા નહીં. યુદ્ધમાં કે રણ મેદાનમાં કદાપી પાછી પાની કરતા નહીં. એટલે કે યુદ્ધ અને રણ મેદાન હોય યુદ્ધમાં
ક્યારેય પાછા ફરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે કેસરિયા કરતા, એટલે કે લડતા લડતા મૃત્યુ પામતા. મિત્રો કેસરિયા એટલે શું થાય કે આપણને ખબર જ છે કે આપણી હાર થવાની છે યુદ્ધમાં, તો યુદ્ધ મેદાન છોડીને જતા નહીં. તો કેસરિયા એ કલરના સાફા પહેરતા અને મૃત્યુને પસંદ કરતા, તો એને આપણે શું કહીશું? આપણે કેસરિયા કહીશું. તેઓ શરણે આવેલાનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. તો મિત્રો રાજપૂત રાજાઓના શરણે ગમે તેવો દુશ્મન ગયેલો હોય રક્ષણ પણ એ કરતા, પણ એ સાથે સાથે શું કરતા? ન્યાયનું પણ કાર્ય કરતા, પણ શરણે જે આવ્યા હોય એનું રક્ષણ કરવાનું એનું ધર્મ હતું. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક પણ રાજપૂત રાજાઓ હતા. તો મિત્રો આમાં તમે જે બેઠે બેઠું આપ્યું છે એ લખવા કરતાં તમે તમારી રીતે પણ લખી શકો કે રાજપૂત શૂરવીર હતા, ટેકીલા હતા, યુદ્ધમાં ક્યારેય અધર્મનું પાલન કરતા નહીં અને ક્યારેય પીઠ પાછળ વાર કરતા નહીં, યુદ્ધ મેદાન છોડીને જતા નહીં, અને જો યુદ્ધમાં જીતવાની આશા ન હોય તો કેસરિયા કરતા. આવું તમે ટૂંકમાં પણ તમારા શબ્દોમાં લખાણ લખી શકો. બીજો પ્રશ્ન મિત્રો શું છે? રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય. તો મિત્રો રાજપૂત યુગમાં કઈ રીતે વેપાર વાણિજ્ય ચાલતું એના વિશે આપણને ટૂંક નોંધ પૂછી છે. તો રાજપૂત યુગમાં વેપાર વાણિજ્ય ઉપર દેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. તો મિત્રો આ પણ આપણે કેમ વાણિજ્ય વિભાગ, વેપાર વિભાગ હોય એ રીતે આમાં શું હતો ભાઈ? અલગ વિભાગ હતો. વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. તો શું કરતો મિત્રો? વિદેશ ખાતાનો એટલે કે જકાત અને આયાત. તો વિદેશમાં જે જકાત જાતી એની પર જકાત વસૂલ કરવાનો, જે આપણે ટેક્સ કહીએ છીએ એ વસૂલ કરવાનું, વસ્તુનું મૂલ્ય ઠરાવવાનું એટલે કે વસ્તુની કિંમત નક્કી કરાવવાનું અને રાજ્યમાં ઉપયોગ થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. તો રાજ્યમાં જે પણ વસ્તુ ઘટતી હોય એની આયાત કરવાની વ્યવસ્થા કરતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. તો મિત્રો તમને બીજા ટૂંકા પ્રશ્નોમાં અથવા એમસીક્યુમાં પૂછાય કે રાજપૂત યુગમાં જે જમીન પરનો કર હતો એ કયા નામે ઓળખાતો? તો શું આવશે? ભાગ નામે ઓળખાતો હતો. મુખ્ય કર જમીન ઉપરનો છઠ્ઠો ભાગ હતો. તો જે કર હતો એ કયા નામે ઓળખાતો? આપણે કેમ અત્યારે જીએસટી ઓળખાય એમ ત્યારે કર ઉપરનો જે ભાગ હતો એ કયા નામે ઓળખાતો? ભાગ તરીકે ઓળખાતો. અને એનો કર કેટલો હતો? કે જમીન ઉપરનો કર એટલે કે જમીન ઉપજ જે આવે, માનો કે 10,000 રૂપિયા તમને જમીનમાંથી મળ્યા તો એનો છઠ્ઠો ભાગ છે એ તમારે શું કરવો પડતો મિત્રો? જમીનનો ભાગ એટલે કે કર તરીકે આપવું પડતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકાઓ પર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. બંદરો એટલે મિત્રો જે દરિયા ઉપર જે બંદર હોય એની ઉપર, નાકા એટલે કે અત્યારે આપણે જે ટોલ નાકા, ટોલ ટેક્સ જે લેવામાં આવે છે એના ઉપર પણ, અને સિંચાઈ ઉપર, નહેરોની જે સિંચાઈ ઉપર અત્યારે ટેક્સ લેવામાં આવે એ ત્યારે પણ લેવામાં આવતો હતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ, તો મિત્રો સ્તંભ તીર્થ એટલે ખંભાત અને ભૃગુકંચ બંદરો જાણીતા હતા. તો ભૃગુકંચ એટલે અત્યારનું મિત્રો કયું છે? ભરૂચ અને ખંભાત સ્તંભ તીર્થ એ મુખ્ય બંદરો હતા. તો ત્યારના રાજાઓએ આ મુખ્ય બે બંદરોનો વિકાસ કર્યો હતો. તો એવો પણ એમસીક્યુ પૂછાય મિત્રો કે ગુજરાતનું જે સ્તંભ તીર્થ હતું તે અત્યારે કયા નામે ઓળખાય? તો ખંભાત. અને ભૃગુકંચ છે અત્યારે કયા નામે ઓળખાય છે? ભરૂચ નામે ઓળખાય છે. તો આ બંને આપણી ટૂંકનો દયા પૂર્ણ થાય છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન 2B, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશના નામ આપો. તો મિત્રો ત્યારે ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને મધ્ય ભારત એમ ભાગ હતા, પણ અત્યારે આપણે શું કરશું? ઉત્તર ભારતના 3, તો ગઢવાલ વંશ, સંદેલ વંશ અને સોહાણ વંશ. તો આ 3 મુખ્ય રાજવંશ ક્યાં હતા? ઉત્તર ભારતના મુખ્ય રાજવંશ હતા. બીજો પ્રશ્ન છે, આ રીતે ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશ. તો દક્ષિણ ભારતમાં ચાલુક્ય, આ ચાલુક્ય હતા એ પછી કયા નામે ઓળખાણા? સોલંકીને નામે ઓળખાણા. પલ્લવ વંશ અને પછી કયો હતો? સોલ વંશ. તો દક્ષિણ ભારતના મુખ્ય 3 રાજવંશ કયા હતા? ચાલુક્ય વંશ, પલ્લવ વંશ અને સોલ વંશ હતા. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 3, ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો મિત્રો ગુજરાતનો પ્રથમ સુલતાન એટલે શું થશે મિત્રો? જ્યારે વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો કરણદેવ વાઘેલા, એના મૃત્યુ પછી જે સુલતાન આવ્યો એ પ્રથમ સુલતાન થશે. તો ગુજરાતનો પ્રથમ સુલતાન હતો એ જફર ખાન હતો. તો મિત્રો આ જફર ખાન છે એ પછી કયા નામે ઓળખાતો? મુઝફ્ફર શાહ તરીકે ઓળખાયો હતો. તો મિત્રો ગુજરાતનો પ્રથમ સુલતાન કયો થશે? જફર ખાન. જફર ખાન એટલે જ તેનું નામ શું હતું? મુઝફ્ફર શાહ, એટલે કે મુઝફ્ફર શાહ નામે ઓળખાતો હતો.
પ્રશ્ન નંબર 4, રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? તો મિત્રો પહેલાં તો આપણે એ ખબર છે કે રાજમાતા મિનળ દેવી કોણ હતા? તો મિત્રો સોલંકી રાજા જે હતા સિદ્ધરાજ જયસિંહ, એના માતા હતા એ કોણ હતું? મિનળ દેવી હતા. તો મિનળ દેવી હતા એ રાજમાતા કેમ કહેવામાં આવતા? તો સિદ્ધરાજ જયસિંહના પિતાનું મૃત્યુ થયું ત્યારે ગાદી પછી કોણ સંભાળતું? મિનળ દેવી. સિદ્ધરાજ જયસિંહ ત્યારે માત્ર 4 વર્ષના હતા. તો રાજમાતા જે મિનળ દેવી હતા એ સંચાલન આખા રાજ્યનું કરતા હતા. તો હવે પ્રજા કલ્યાણના કયા કાર્યો કર્યા? તો રાજમાતા જે મિનળ દેવી હતા એણે પ્રજાને ન્યાય આપવા માટે સોમનાથનો જે યાત્રાવેરો હતો એ બંધ કરાવ્યો. મિત્રો યાત્રાવેરો એટલે શું થાય? તો તમારે સોમનાથ મંદિરે દર્શન કરવા જવું હોય તો અત્યારે કેમ આપણે ટોલ ટેક્સ છે, તો ત્યારે યાત્રાવેરો આવતો. તો રાજમાતા મિનળ દેવીએ શું કર્યું કે સોમનાથ મહાદેવના દર્શન બધા લોકો કરી શકે એટલા માટે યાત્રાવેરો બંધ કરાવી દીધો. બીજું હતું મિત્રો એણે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ. તો મિત્રો જ્યારે પણ દુષ્કાળ પડે તો તળાવમાંથી પાણી લઈ શકાય અને ઉનાળામાં પણ પાણીનો ઉપયોગ થઈ શકે એટલે પરબ માટે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ મિનળ દેવીએ બંધાવ્યા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 અ, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. એમાં પહેલો MCQ છે, ઉત્તર ભારતના કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો મિત્રો હમણાં જ મેં તમને કીધું કે સમ્રાટ હર્ષવર્ધન હતા એ સમગ્ર ભારતમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો અને દક્ષિણ ભારતમાં પણ રાજ કરતા હતા. જેવું એનું મૃત્યુ થયું એટલે બધા જે નાના નાના રાજાઓ હતા એ સ્વતંત્ર થઈ ગયા. પહેલાં બધા એના તાબા હેઠળ હતા અને પોતા બધાએ અલગ અલગ રાજ્ય બનાવી દીધું. બીજો પ્રશ્ન, બુદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું હતું? તો બુદેલખંડ હતું એ માત્ર ક્યાં હતું મિત્રો? દક્ષિણ ભારતમાં. તો એ જેજાક ભુક્તિ નામે ઓળખાતું. તો આ ખાસ યાદ રાખજો કે બુદેલખંડ છે કયા નામે ઓળખાતું? જેજાક ભુક્તિ. આ MCQમાં પૂછાઈ શકે. ત્યાર પછી માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો માળવાના પરમાર વંશ હતો એમનો મહાન રાજા કોણ હતો? રાજા ભોજ, જેણે શું કર્યું હતું? ભવ્ય મંદિરો બનાવ્યા અને પુસ્તકાલય, એના માટે ખૂબ સારા સારા પુસ્તકાલય એમને બંધાવ્યા અને એને માટે એને સરસ્વતીનું પણ બિરુદ આપવામાં આવ્યું. શાના માટે? એણે શું કર્યું હતું? પુસ્તકાલય, લોકો માટે ઘણા બધા પુસ્તકો અને સંસ્કૃત ગ્રંથો લાવ્યા હતા. તો માળવા વંશના મહાન શાસક ભોજ હતા. પણ MCQ શું કીધું છે કે પરમાર વંશના કયા શાસકનો સમાવેશ થતો નથી? તો ભોજ છે એ પરમાર વંશના હતા, સિયક રાજા હતા એ પરમાર વંશના છે, મૂંજ છે એ પરમાર વંશના છે, કુમારપાળ છે એ કયા વંશના છે મિત્રો? સોલંકી વંશના રાજા છે જેણે જૈન ધર્મ અપનાવ્યો હતો અને અહિંસાના શું હતા? પરમ પ્રચારક, એટલે કે જૈન ધર્મ એમણે પાળ્યો હતો. તો કુમારપાળ કયા વંશના હતા? સોલંકી વંશના. ચોથો પ્રશ્ન, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો મિત્રો બંગાળમાં કયું શાસન હતું? પાલ વંશ. પાલ વંશનું શાસન હતું. અને મિત્રો પાલ વંશનો મહાન રાજા કોણ હતો? ગોપાલ હતો. તો ગોપાલ સિંહ પાલ વંશનો મહાન રાજા હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી? તો મિત્રો પહેલો જ પ્રશ્ન આપણો શું હતો? રાણીની વાવ કોણે બંધાવી? પહેલાનો ચોથો કે ત્રીજો પ્રશ્ન? તો ભીમદેવ પ્રથમ. ભીમદેવ સોલંકીના પ્રથમની રાણી હતી. કોણ હતી? ઉદયમતી. એણે રાણકી વાવ બંધાવી હતી. હવે રાણીની વાવ છે ક્યાં આવી છે? પાટણમાં આવી છે. હમણાં જ આપણે જોયું. તો એ કયા વંશનો હતો? સોલંકી વંશના ભીમદેવ પ્રથમની પત્ની હતી ઉદયમતી, એણે બંધાવી હતી. તો રાણીની વાવ સોલંકી વંશમાં બનાવવામાં આવી હતી. ત્યાર પછી મિત્રો પ્રશ્ન બ છે, જોડકા જોડો. તો અહીં તમને રાજ્યો આપેલા છે, બાજુમાં એના શાસકો આપ્યા છે. તો મિત્રો પેલું છે સેન વંશ. તો સેન વંશના મહાન રાજા કોણ હતા? વિજયસેન. સેન વંશ વિજયસેન પ્રથમ. પછી મિત્રો સોલંકી વંશ. તો સોલંકી વંશનું હમણાં આપણે MCQમાં જોયું, કુમારપાળ. સોલંકી વંશના રાજા કોણ છે? કુમારપાળ. પછી પાલ વંશ. પાલ વંશનું હમણાં મેં તમને કીધું, શું કીધું? ગોપાલ. તો પાલ વંશના રાજા કયા થશે? ગોપાલ, ડી. પછી ચોથું છે રાષ્ટ્રકૂટ વંશ. તો રાષ્ટ્રકૂટ વંશના રાજા કોણ થશે મિત્રો? ગોવિંદ ત્રીજો. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશનો રાજા હતો. 5મો પ્રશ્ન છે પલ્લવ વંશ. તો પલ્લવ વંશનો રાજા કોણ હતો મિત્રો? નરસિંહવર્મન બીજો. તો મિત્રો આ રીતે આપણે દરેક ચેપ્ટરના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાનું છે. તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.
વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દો. થેન્ક યુ.